રામ રામ અને જય ગરવી ગુજરાત. આરાધના ગુજરાતી ન્યૂઝના આજના આ સચોટ વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. તો કોઈ પણ આડીઅવળી વાત કર્યા વગર સીધા જ આજના સૌથી મોટા અને સાચું કહું તો થોડા ચોંકાવનારા મુદ્દા પર આવી જઈએ. ગુજરાતમાં અચાનક ઊભી થયેલી ડીઝલની કટોકટી. બિલકુલ, આ કોઈ નાની સૂની વાત નથી, પણ એક એવો ગંભીર મુદ્દો છે જેની સીધી અસર રોજિંદા જીવન પર પડી રહી છે. અને જુઓ, સમગ્ર ગુજરાતમાં અચાનક જ ડીઝલને લઈને જાણે હાહાકાર મચી ગયો છે. જરા કલ્પના કરીએ, ખેતીની સિઝન અત્યારે પૂરજોશમાં છે, હાઈવે પર વાહનોની અવરજવર ધમધમી રહી છે, અને અચાનક જ પંપ પર ડીઝલ મળતું બંધ થઈ જાય. આ અણધારી પરિસ્થિતિએ ખરેખર ભય અને ચિંતાનો માહોલ ઊભો કરી દીધો છે. અફવાઓ અને વાસ્તવિકતા વચ્ચે દરેક જણ અટવાયું છે. પણ આ આગ શરૂ ક્યાંથી થઈ? આ સમસ્યાનું ગ્રાઉન્ડ ઝીરો કયું છે? ચાલો તે સમજીએ. તો આ આખી કટોકટીનું એપિસેન્ટર એટલે કે મુખ્ય કેન્દ્ર છે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો. અહીં HP, નાયરા અને ભારત પેટ્રોલિયમ આ બધા જ મોટા પંપ પર ડીઝલની ભારે અછત સર્જાય છે. પરિણામ શું આવ્યું? ખેડૂતો અને વાહન ચાલકોની કિલોમીટરો લાંબી લાઈનો. ખેડૂતો બિચારા પોતાના ટ્રેક્ટર લઈને કલાકોથી ઊભા છે, પણ ડીઝલનો પૂરતો જથ્થો જ નથી. આખી સિસ્ટમ પર જાણે અચાનક બ્રેક વાગી ગઈ છે. ખે આ વિશ્લેષણમાં આગળ વધીએ અને આની પાછળના સવાલો સમજીએ એ પહેલાં એક નાનકડી અપીલ. જો આ સચોટ માહિતી કામની લાગતી હોય તો અત્યારે જ આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવી અગત્યની અપડેટ્સ મળતી રહે. હવે અહીંથી આ સમગ્ર ઘટના એક મોટો વળાંક લે છે. ડીઝલ ન મળવાથી હતાશ થયેલા ખેડૂતો અને ડ્રાઈવરો હવે માત્ર મૂંગા મોઢે લાઇનમાં નથી ઊભા. સ્વાભાવિક પણ છે ને, ધીરજ ખૂટી રહી છે. તેઓએ પંપ સંચાલકોને સીધા અને આકરા સવાલો પૂછવાના શરૂ કર્યા છે. ભાઈ, આ માત્ર ડીઝલ ખૂટવાની વાત થોડી છે. સમયસર ખેતીનું કામ ન થાય તો આર્થિક નુકસાન કોણ ભોગવશે? ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો થંભાવીને ઊભા છે. લોકો હવે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા છે કે આ અછત રાતોરાત કેમ ઊભી થઈ ગઈ? શું આ કોઈ સપ્લાય ચેનની ખામી છે? અને સૌથી મોટો સવાલ, આનો ઉકેલ આવશે ક્યારે? રોષ સ્પષ્ટ છે અને હવે માત્ર પારદર્શિતાની માંગ છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અંતે આપણે ક્યાં પહોંચ્યા? સૌથી મોટો અને કદાચ સૌથી વધુ ચિંતા ઉપજાવતો પ્રશ્ન એ છે કે શું આ ડીઝલ કટોકટીનો કોઈ ઉકેલ જલ્દી આવશે કે પછી હજુ વધારે હાલાકી ભોગવવાનો વારો આવશે? આ એક એવો સવાલ છે જેનો સ્પષ્ટ જવાબ હાલ તંત્ર પાસે પણ હોય એવું લાગતું નથી. માત્ર સમય જ કહેશે કે આ પરિસ્થિતિ કેટલી ઝડપથી થાળે પડે છે. જોકે આ સમગ્ર મુદ્દા પર સતત નજર રહેશે અને દરેક નવી અપડેટ અહીં જ મળતી રહેશે. આ માહિતીસભર અહેવાલમાં છેલ્લે સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને હા, જતાં ફરી યાદ અપાવી દો, આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.